मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों। ई लर्निंग एज्युकेशन श्री SN शाळा परिवार तरफથી હું પરમાર મહેશભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, છેલ્લા પીરિયડમાં છેલ્લા લેક્ચરમાં ઈ લર્નિંગના માધ્યમથી જે આપણે પાઠ પૂર્ણ કર્યો ત્રીજો નાણું અને ફુગાવો, જેના અગત્યના પ્રશ્નો વિશે આપણે ડિસ્કસ કરી। બોર્ડમાં કેવી રીતે તે પૂછી શકે, બોર્ડના માધ્યમથી કે આપણે કેવી રીતે પ્રેઝન્ટેશન એનું થાય, તમે કેવી રીતે એને પ્રત્યુત્તર આપી સારી રીતે સોલ્વ કરી અને આગળ ઉત્તરોત્તર વધી શકો। એમાં વિદ્યાર્થી મિત્રો જે જરૂરી નોટ છે એ પણ તમે મટીરિયલના માધ્યમથી કરો છો, એને સારી તૈયારી કરો છો। હેતુલક્ષી પ્રશ્નો પણ જે વિકલ્પો છે, વિભાગ બીના પ્રશ્નો છે એ પણ તમે તૈયાર કરો છો અને એની પણ સાથે નોટ કરો છો। તો વિદ્યાર્થી મિત્રો, હવે ત્યારબાદ આગળ વધતા આજે આપણે ચોથો પાઠ જે બોર્ડની એક્ઝામ માટે આપણામાં 8 માર્ક્સનો ગુણભાર ધરાવતો પાઠ છે, એવો પાઠની આજે આપણે શરૂઆત કરીએ છીએ। પાઠ ચોથો, બેન્કિંગ અને નાણાકીય નીતિ। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ। વિદ્યાર્થી મિત્રો, બેન્કિંગ અને નાણાકીય નીતિ જે આપણું ચોથું પ્રકરણ, ચોથો પાઠ છે, જેની ઉપયોગિતા બોર્ડની પરીક્ષામાં આ પાઠમાંથી 8 માર્ક્સનો ગુણભાર આપણે પૂછશે। હવે 8 માર્ક્સમાં કયા કયા વિભાગમાંથી પ્રશ્નો પૂછી શકે? પછી વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો આપણે વારંવાર દર પ્રકરણની શરૂઆતમાં એની ડિસ્કશન થાય છે કે બ્લુપ્રિન્ટ એ આપણું માર્ગદર્શન છે, બ્લુપ્રિન્ટ એ આપણને રાહ ચીંધે છે કે બ્લુપ્રિન્ટ આપણને બોર્ડની પરીક્ષા કેવી રીતે આપવી અથવા તો એમાંથી દરેક ચેપ્ટર વાઇઝ કેવા કેવા પ્રશ્નો પૂછી શકે એની આપણને ગાઈડલાઈન આપે છે। પણ હંમેશા એવું માની નહીં બેસવાનું કે બ્લુપ્રિન્ટમાં દર્શાવેલા જ દરેક ચેપ્ટર વાઇઝ જે કઈ વિભાગના પ્રશ્નો નિર્દેશિત છે એ જ પ્રશ્નો તમને પૂછે, એવું નથી હોતું। ઘણી વખત તમે જોવો છો કે લોંગ ક્વેશ્ચન જે 5 માર્ક્સ ઉપયોગી છે તો તેમાં બ્લુપ્રિન્ટમાં દર્શાવેલા પાઠમાંથી પ્રશ્નો નથી પણ આપેલા હોતા અને અન્ય પાઠમાંથી લોંગ ક્વેશ્ચન જે બ્લુપ્રિન્ટમાં દર્શાવતા નથી એમાંથી પણ તે લોકો લે છે। તો કહેવાનો ભાવ વિદ્યાર્થી મિત્રો એવો છે કે આપણે તમામ પ્રકારની તૈયારી કરીએ છીએ અને બ્લુપ્રિન્ટ એ આપણો માર્ગદર્શક છે, આપણને એક રાહ ચીંધે કે તમે બોર્ડની એક્ઝામની તૈયારી આવી રીતે કરી શકો। તો આપણને તે એક એની ગાઈડલાઈન આપે છે, આપણને એક રીતે માર્ગદર્શક બને છે। પણ ઘણા વિદ્યાર્થી મિત્રો તમે જોવો તો કે ભૂલ કરતા હોય છે કે ના, બ્લુપ્રિન્ટમાં દર્શાવેલા જ ચેપ્ટર, બ્લુપ્રિન્ટમાં દર્શાવેલા જ પાઠ, એમાં દર્શાવેલા વિભાગોના આપેલા પ્રશ્નો જ તૈયાર કરવા અને ઘણી વાર એ લોકો ભૂલ પણ કરી બેસતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, એ પણ એક સાથે તકેદારી રાખે કે બ્લુપ્રિન્ટ એ આપણું માર્ગદર્શક છે, આપણને તે એક આઈડિયા આપે છે કે આવી રીતે તમે તૈયારી કરી શકો, શું તેની સંભાવના હોય, આમ જ હશે તેવું કંઈ ન છે। તો આપણે સાથે પણ તકેદારી રાખીએ। તો હવે આ પાઠમાં એની ચર્ચામાં આગળ વધતા આ પાઠ આપણને કેટલા માર્ક્સમાં કયા કયા વિભાગમાં ઉપયોગી બનશે જરા એની આપણે રૂપરેખા તમને દર્શાવો। મિત્રો, વિભાગ A एक प्रश्न 1 मार्क्स, विभाग B 2 प्रश्नों 2 मार्क्स, विभाग C 1 प्रश्न 2 मार्क्स, विभाग D 1 प्रश्न 3 मार्क्स। तो मित्रों 8
8 માર્ક્સનો ગુણભાર આ પાઠનો થતો હોય છે અને પ્રશ્નો આવશે એમાંથી તમારે 5. તો મિત્રો આના વિશે તમે બરોબર આ પાઠની ઉપયોગિતા વિશે પહેલા સમજી લેવાનું. આ પાઠમાં એક વિકલ્પ પૂછે છે. એક વિભાગ બી ના બે પ્રશ્નો પૂછે છે. એટલે 2 ગુણ, વિભાગ સી નો એક પ્રશ્ન એટલે 2 ગુણ અને વિભાગ ડી માંથી એક પ્રશ્ન એટલે 3 ગુણ. તો 1 માર્ક, 2 માર્ક, 2 માર્ક અને 3 માર્ક. 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 1 8. તો આ પાઠનો ગુણભાર 8 માર્ક્સનો રહે છે. જે આપણો ચોથું પાઠ છે, બેંકિંગ અને નાણાકીય નીતિ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની થોડીક તમને સમજણ. બેંકિંગ સેક્ટર આપણા માટે શું અગત્યનું છે, બેંકિંગ વિભાગ આપણા માટે અર્થવ્યવસ્થા માટે, દેશની ઇકોનોમીના ગ્રોથ માટે તેને એન્જિનની ભૂમિકા આપે છે. તો આપણે એની જરા વાત કરીએ. તો સૌપ્રથમ પહેલા હું તમને એની પ્રાથમિક થોડી માહિતી આપી અને પછી આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપ જાણો છો કે બેંક શબ્દ એ ક્યાંથી મળે છે, બેંક શબ્દ કઈ ભાષામાં અને તેના ઉપરથી મળે છે. તો મિત્રો, આજે તમે જાણો છો કે કોઈ પણ દેશની ઇકોનોમી, કોઈ પણ દેશનું અર્થતંત્ર, એના માટે બેંક એ એન્જિનની ભૂમિકા ભજવે છે. જેમ આપણા શરીરમાં હૃદયનું સ્થાન જે મહત્વનું છે, તેવી રીતે અર્થવ્યવસ્થામાં બેન્કિંગ સેક્ટર એ અગત્યનું છે. અને કોઈ પણ દેશની ઇકોનોમી એ બેંક થકી એન્જિન સ્વરૂપે જેટલું તે સક્ષમ હોય છે, જેટલું તે ત્વરિતતાથી આગળ વધે છે, એટલો દેશનો ગ્રોથ રેશિયો વધે છે. કહેવાનો મીનિંગ મિત્રો એટલો છે કે બેન્કિંગ સેક્ટર એ દેશની અર્થવ્યવસ્થા માટે મહત્વનું યોગદાન પૂરું પાડે છે. કારણ કે તમે જાણો છો, આજે આપણું જીવન કે કોઈ પણ પ્રકારના નાણાકીય વ્યવહારો, કોઈ એક બે વ્યક્તિ વચ્ચેના, કોઈ એક વ્યક્તિથી બીજા વ્યક્તિ વચ્ચેના, વેપારી વચ્ચેના, તમે જાણો છો કે ભાઈ નાણાકીય વ્યવહારો એ બહુ અગત્યની બાબત છે. અને નાણાકીય વ્યવહારો બેન્કિંગ સેક્ટર મારફતે સરકારના માધ્યમથી સરકાર આપણને નાણું પૂરું પાડે છે. કેન્દ્રીય પીઠબળના માધ્યમથી આરબીઆઈ જેવી જે અગત્યની બેંક છે તે આપણને નાણું મુદ્રિત કરી સરકાર થકી તે આપણા માટે પ્રસ્થાપિત કરે છે. તો બેન્કિંગ સેક્ટર એ અર્થવ્યવસ્થાના વિકાસ માટે મહત્વનું યોગદાન આપે છે. અને એને હૃદયની ભૂમિકા જે શરીરમાં પૂરી પડે છે, એમ અર્થવ્યવસ્થામાં બેન્કિંગ સેક્ટર એ મહત્વની ભૂમિકા ભજવે છે. અગાઉના પાઠમાં આપણે જોયું નાણું અને ફુગાવો, કે નાણાં તત્વ અસ્તિત્વમાં નથી, નાણાંની શોધ નથી, ત્યારે લોકો વસ્તુ વિનિમય પ્રથાના માધ્યમથી પોતાના વ્યવહારો ચલાવતા. વસ્તુના બદલામાં વસ્તુ આપણે કરવાની પ્રથાથી લોકોના વ્યવહારો ચાલતા. પણ તેમાં આપણે જોયું મિત્રો કે કેટલી બધી અગવડતાઓ રહેતી. એકબીજા સાથે મેળ બેસાડવો, એકબીજાના તોલમાપ, એકબીજાનું મૂલ્ય, આવા ઘણા બધા પ્રશ્નોની, આવી ઘણી બધી બાબતોની, સમસ્યાઓની આપણે ચર્ચા કરી. અને અંતે વસ્તુ વિનિમય પ્રથા કાળક્રમે અસ્ત થાય છે અને એનું સ્થાન નાણાં પ્રથા લે છે. અને નાણાંના અસ્તિત્વથી દેશ દુનિયાના વ્યવહારો, કોઈ પણ દેશને અર્થતંત્રના વિકાસ માટેના જે પણ કંઈ પ્રશ્નો છે તે બધા ધીરે ધીરે દૂર થાય અને અર્થવ્યવસ્થા મજબૂત બને છે, વ્યવહારો સરળ બને છે અને દેશના વિકાસ સાથે મહત્વની ભૂમિકા ભજવે છે. તો જે આપણી વાત છે કે બેંક શબ્દની શરૂઆત કેવી રીતે થાય છે. મિત્રો, બેંક શબ્દ સૌપ્રથમ આપણે આપણી સંસ્કૃતિ જે છે, આપણી સંસ્કૃત ભાષા જે છે, તેમાં તમે જુઓ તો કે બેંક શબ્દ માટે વપરાય છે સંસ્કૃતમાં ભાંડ શબ્દ. ભાંડનો મિનિંગ થાય નાણાંનો જથ્થો. એટલે કે એના ઉપરથી, અને ફ્રાન્સ ભાષામાં તમે જુઓ તો ફ્રેન્ચ ભાષામાં બેંક અને ઇટાલીમાં બેંક્યુ, એના શબ્દ ઉપરથી આપણને બેંક શબ્દ મળે છે.
જૂના જમાનામાં સરાફો જો જે નાણાંનો નિર્ધાર કરતા વ્યક્તિઓ, જે સરાફો ઢળતી પાટલી લઈને બેસતા, લાકડાની, જેને આપણે હાલ જે તમે વિદ્યાર્થી મિત્રો ક્લાસરૂમમાં જે તમે બેન્ચમાં બેસો છો તે બેન્ચ ઉપરથી જ મળેલો શબ્દ છે. એટલે પહેલાના જમાનામાં એને બેન્ચ કહેતા, લાકડાની ઢળતી પાટલી, અને એના ઉપરથી બેન્ચ શબ્દ પ્રાપ્ત થાય છે. તો એક મિત્રો એનો રસપ્રદ ઇતિહાસ છે કે બેન્ચ શબ્દ શું છે, બેંક કેવી રીતે અસ્તિત્વમાં આવે છે. તે જમાનાના સરાફો નાણાંની નિર્ધાર કરતા તો જે સાધન સામગ્રીનો ઉપયોગ કરતા, લાકડામાંથી બનેલા યોગ્ય આકારના સ્વરૂપે બેન્ચનો, તો તેના પરથી આપણને શબ્દ મળે. તો મિત્રો આ પાઠમાંથી આપણે બેંક શું છે, બેંકની કામગીરી શું છે, પછી મધ્યસ્થ બેંક શું છે, મધ્યસ્થ બેંકની કામગીરી શું છે, મધ્યસ્થ બેંક આપણા માટે કઈ મહત્વની ભૂમિકા અદા કરે છે, સરકારની નાણાકીય નીતિઓ શું છે, જે તે વર્તમાન સરકાર છે કે જે પણ કઈ લોકશાહી અર્થવ્યવસ્થામાં જે સરકાર રચાઈ છે આપણા માધ્યમથી, તો તે લોકો અર્થવ્યવસ્થાને ચલાવવા માટે કેવી નાણાકીય નીતિઓ તૈયાર કરે છે. મધ્યસ્થ બેંકમાં જે પણ કઈ વ્યક્તિઓ કાર્યરત છે તેના માર્ગદર્શનથી સરકાર જે તે આગામી પ્રયોજનો, સરકાર જે તે આગામી યોજનાઓ તૈયાર કરે છે. તો આ પાઠની અંદર આપણે બેન્કિંગ સેક્ટર વિશે ભણવાનું છે. વેપારી બેંકો શું છે, સિંડિકેટ બેંકો શું છે, આરબીઆઈ શું છે, જેના વિશે તમે ભણતા આવ્યા છો, સાંભળતા આવ્યા છો અને તમે એના વિશે શીખતા આવ્યા છો. પણ મિત્રો અહીંયા આપણે આ પાઠની અંદર વિગતે બેન્કિંગ સેક્ટર વિશે ભણવાનું છે, એના કાર્યો વિશે ભણવાનું છે. અને જે તમારા કોમર્સ જે આપણું ફિલ્ડ છે મિત્રો, તેમાં તમે બેન્કિંગ સેક્ટરની જેટલી માહિતી મેળવો છો એટલું તમે એમાં સારું શીખી શકો છો અને તમારું ભવિષ્ય સારું ઉજળું બનાવી શકો છો. એટલે આ પાઠમાં આપણે બેન્કિંગ સેક્ટર વિશે ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની આપણી પ્રસ્તાવના છે. ત્યારબાદ સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એમાં શરૂઆત કરીએ છીએ. પહેલો અને જે અગત્યનો પ્રશ્ન એવો મધ્યસ્થ બેંક વિશે આપણે વાત કરીએ છીએ. મધ્યસ્થ બેંકનો અર્થ આપી મધ્યસ્થ બેંકના કાર્યો વિશે વિગતે સમજાવો. એવો 5 માર્ક્સ ઉપયોગી લોંગ ક્વેશ્ચન આમાંથી આપણને પૂછી પણ શકે. અને વારંવાર મિત્રો આપણે વાત થાય છે દર પ્રકરણની શરૂઆતમાં કે સાહેબ બ્લુપ્રિન્ટમાં લોંગ ક્વેશ્ચન બતાવતું નથી, અને આપણે બ્લુપ્રિન્ટની ચર્ચા મુજબ અથવા તો લોંગ ક્વેશ્ચન આપણે શીખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો નવો પ્રશ્નો રહેતા છે. પણ આપણે અગાઉ ચર્ચા થઈ ને કે બોર્ડની એક્ઝામ માટે બ્લુપ્રિન્ટ એ આપણું માર્ગદર્શન છે કે જેમાંથી તે આપણને બતાવે છે કે ભાઈ આવી રીતે પ્રશ્નો પૂછી શકે. પણ આજ પૂછે એવું નક્કી ન પૂછે. એટલે આપણે તમામ પ્રકારની તૈયારી કરીએ છીએ, તમામ પ્રકારના પ્રશ્નો આપણે લખીએ છીએ, નોટ કરીએ છીએ અને સાથેની તૈયારી કરી અને સારી રીતે આગળ વધીએ છીએ. તો પાઠની અંદર આપણે સૌપ્રથમ પહેલો એવો પ્રશ્ન જોઈએ છે મધ્યસ્થ બેંકનો અર્થ આપી મધ્યસ્થ બેંકના કાર્યો વિશે વિગતે સમજાવો. તો આગળ વધતા મધ્યસ્થ બેંકનો અર્થ આપી તેના કાર્યો સમજાવો. મિત્રો આવો પ્રશ્ન ઉપયોગી બનશે 5 માર્ક્સનો. મધ્યસ્થ બેંકનો અર્થ આપી તેના કાર્યો વિગતે સમજાવો. તો 5 માર્ક્સ સ્વરૂપે લોંગ ક્વેશ્ચન તૈયાર કરો છો અને જો નાના પ્રશ્નોમાં પણ આપણને બોર્ડની એક્ઝામમાં પૂછે તો તમે સારી રીતે એને સોલ્વ કરી શકો છો અને એનો પ્રત્યુત્તર આપી શકો. તો મિત્રો પહેલો એવો અગત્યનો પ્રશ્ન મધ્યસ્થ બેંકનો અર્થ આપી તેના કાર્યો સમજાવો. મિત્રો મધ્યસ્થ બેંક વિશે તમે
સાંભળો છો એના વિશે તમે આગલા ધોરણોમાં પણ નાની મોટી ટૂંકી વિગતે આ વિશે ભણ્યા છો કે મધ્યસ્થ બેંક શું છે, તેની આપણા માટે દેશની ઇકોનોમી માટે, દેશની અર્થવ્યવસ્થા માટે શું મહત્વની ભૂમિકા છે. તો મધ્યસ્થ બેંક વિશેનો આપણો અગત્યનો પ્રશ્ન એમાં આગળ વધતા સૌપ્રથમ આપણે જોઈએ છીએ મધ્યસ્થ બેંકનો અર્થ. મધ્યસ્થ બેંક શું છે? મધ્યસ્થ બેંક કોના થકી એ કાર્ય કરે છે? તો આપણે આગળ વાત કરતા મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ છે આરપી કેન્ડ ના મતે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિતરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી તેવી સંસ્થા એટલે મધ્યસ્થ બેંક. તો મિત્રો જ્યારે તમને પરીક્ષામાં નામ જો વ્યાખ્યા પૂછે છે, આરપી કેન્ટ નામના અર્થશાસ્ત્રીના મત મુજબ કે મધ્યસ્થ બેંક શું છે, તો નામ જો વ્યાખ્યા લખતા મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિતરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી તેને મધ્યસ્થ બેંક તરીકે ઓળખીએ છીએ. આરપી કેન્ટ નામના અર્થશાસ્ત્રીના મતે કે જે દેશની સર્વોચ્ચ બેંક છે જેને મધ્યસ્થ બેંક તરીકે ઓળખીએ છીએ, અને આપણા ભારતની મધ્યસ્થ બેંક આરબીઆઈ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને મિત્રો આરબીઆઈ તરીકે આપણે ઓળખીએ છીએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે આપણી મધ્યસ્થ બેંક છે. તો મિત્રો તમે જાણો છો કે દરેક દેશની એક મધ્યસ્થ બેંક હોય છે કે જે નાણાં છાપવાનું, તેને મુદ્રિત કરવાનું અને સરકારના કેન્દ્રીય સત્તાના પીઠબળથી તેને લોકો માટે પૂરું પાડવાનું બેંકો થકી. દરેક દેશની મધ્યસ્થ બેંક એક અગત્યની ભૂમિકા ભજવે છે. જેમ આપણા દેશની મહત્વની મધ્યસ્થ બેંક તરીકે આરબીઆઈ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પછી એ વિશે તમને એકાદ ઉદાહરણ આપું, જેમ કે અમેરિકાની જે મધ્યસ્થ બેંક છે, જેમ આપણી આરબીઆઈ છે એવી રીતે અમેરિકાની ફેડરલ રિઝર્વ સિસ્ટમ જે અમેરિકાની મધ્યસ્થ બેંક છે. બીજું એક ઉદાહરણ મિત્રો આપું તમને કે સ્વિટ્ઝરલેન્ડ, તો બેંક ઓફ સ્વિટ્ઝરલેન્ડ, ઇંગ્લેન્ડમાં બેંક ઓફ ઇંગ્લેન્ડ. એવી રીતે દરેક દેશમાં પોતાની મધ્યસ્થ બેંક કાર્યરત હોય છે અને જેના થકી નાણાં છાપવાનું, મુદ્રિત કરવાનું અને સરકારના પીઠબળથી તેને લોકો માટે પૂરું પાડવાનું જે મધ્યસ્થ બેંકના મહત્વના કાર્યો છે. તો સૌપ્રથમ મિત્રો એનો આ રીતે અર્થ યાદ રાખો છો. આર્થિક બેંકના મતે મધ્યસ્થ બેંક એ શું છે? ફરી એક વખત વ્યાખ્યા જોતા મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિતરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી તેને મધ્યસ્થ બેંક તરીકે ઓળખીએ છીએ.
અને ત્યાર પછી મધ્યસ્થ બેંક વિશે મિત્રો બીજો એક એમાં તમે પોઈન્ટ લખો છો કે મધ્યસ્થ બેંક એ દેશની સર્વોચ્ચ બેંક છે. તેનું મુખ્ય કાર્ય નાણાં મુદ્રિત કરવાનું, નાણાં છાપવાનું અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું છે. એને નિયંત્રણ કરવાનું, એને પ્રોત્સાહન આપવાનું કામ મધ્યસ્થ બેંકનું છે. મધ્યસ્થ બેંક સમગ્ર અર્થતંત્રમાં નાણાંની હેરફેરને નિયંત્રિત કરે છે. જે અર્થવ્યવસ્થા છે, લોકો મારફતે, બેન્કિંગ સેક્ટર મારફતે જે પણ કંઈ નાણાંની લેવડ દેવડ છે એને તે નિયંત્રિત કરે છે, એને કંટ્રોલ કરે છે. ક્યારે કેટલું નાણું બેંક મારફતે લોકો માટે વહેતું મૂકવું, ક્યારે તેને નિયંત્રિત કરવું, ક્યારે તેનો જથ્થો કેટલો ઓછો કરી નાખવો, તે સમગ્ર નિર્ણયો બેંક પોતે લેતી હોય છે. તો અર્થવ્યવસ્થા માટે નાણાંના જથ્થાનું નિયંત્રણ અને નિયમન મધ્યસ્થ બેંક દ્વારા થાય છે. ત્યારબાદ મિત્રો તમે જાણો છો કે આપણા ભારતની મધ્યસ્થ બેંક, જેને આપણે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે આપણે અગાઉ વાત કરી કે જેને આપણે ટૂંકા પરિણામમાં આરબીઆઈ તરીકે ઓળખીએ છીએ. આરબીઆઈ. તો મિત્રો એવું બની શકે કે તમને હેતુલક્ષી પ્રશ્નમાં આરબીઆઈ નું પૂર્ણ સ્વરૂપ આપો, આરબીઆઈ નું પૂરું નામ લખો, આવો હેતુલક્ષી પ્રશ્ન કરી શકે વિભાગ બી માં. તો તમે ત્યાં લખો છો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની જે આપણી મધ્યસ્થ બેંક છે મિત્રો, ઓકે, જેની સ્થાપના એટલે કે શરૂઆત 1 એપ્રિલ 1935 માં થઈ. મિત્રો હેતુલક્ષી પ્રશ્ન માટે આ પણ તમારે ઉપયોગી બનશે. મધ્યસ્થ બેંકની શરૂઆત વિકલ્પમાં વિભાગ બી માં હેતુલક્ષી પ્રશ્ન માટે પૂછી શકે. એનું પૂર્ણ સ્વરૂપ પૂછી શકે, મધ્યસ્થ બેંકની શરૂઆત ભારતમાં ક્યારે થઈ તે પણ પૂછી શકે, તેનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું. તો એની શરૂઆત યાદ રાખો છો 1 એપ્રિલ 1935 માં ભારતમાં આરબીઆઈ એટલે કે મધ્યસ્થ બેંકની શરૂઆત થઈ. વિકલ્પ માટે વિભાગ બી માટે હેતુલક્ષી પ્રશ્ન માટે પણ યાદ રાખો. એમાં મિત્રો લખો છો તમે કે આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949 માં થયું. તો મિત્રો આનો મીનિંગ શું થશે કે આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ થવું એટલે શું? તો કે ખાનગી વ્યક્તિના હાથમાંથી, ખાનગી માલિકોના હાથમાંથી સરકારના હાથમાં જવું, જેને આપણે રાષ્ટ્રીયકરણ કહીએ છીએ, જેને અંગ્રેજી શબ્દ નેશનલાઇઝેશન, બેંકોનું નેશનલાઇઝેશન થવું, બેંકોનું રાષ્ટ્રીયકરણ થવું. તો તમને એમ થાય કે મધ્યસ્થ બેંકનું રાષ્ટ્રીયકરણ સરકારના હાથમાં જવું, એનું મીનિંગ શું? તો મિત્રો એના ઇતિહાસમાં તમને એક વાત કરી કે જ્યારે 1 એપ્રિલ 1935 માં જ્યારે મધ્યસ્થ બેંકની શરૂઆત થઈ, જ્યારે તેની સ્થાપના થઈ, ત્યારે મધ્યસ્થ બેંક 5 કરોડ રૂપિયાના ભંડોળથી ખાનગી વ્યક્તિઓ તેનું સંચાલન કરતા. તે જમાનાના સાહુકારો, સરાફો, મૂડીપતિ વ્યક્તિઓ, ધનાઢ્ય વ્યક્તિઓ આરબીઆઈ નું સંચાલન કરતા. સરકાર હસ્તક નથી, સરકાર તેની જવાબદારી પોતાના શરીરે નથી રાખતી. અને આરબીઆઈ જ્યારે એની શરૂઆત થઈ ત્યારે ખાનગી ધોરણે એની શરૂઆત થઈ 1 એપ્રિલ 1935. 5 કરોડ રૂપિયાના ખાનગી ભંડોળથી તેની શરૂઆત થઈ. તો મિત્રો એ પણ એક લક્ષી પ્રશ્ન સ્વરૂપે યાદ રાખો કે મધ્યસ્થ બેંક આરબીઆઈ 5 કરોડના
ભંડોળથી શરૂઆત 5 કેટલા કરોડ રૂપિયાના ભંડોળથી 5 કરોડ રૂપિયાના ખાનગી ભંડોળથી આરબીઆઈ ની શરૂઆત અને તે જમાનાના સાવકારો સરાફો મૂડીપતિ વ્યક્તિઓ આર્થિક સંપન્ન વ્યક્તિઓ તેનું સંચાલન સમય બદલાતા આધુનિકતા આવતા પરિવર્તન થતા આરબીઆઈ નું સરકારે પોતાના હસ્તક જવાબદારી લીધી તો આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949 માં સરકારે તેને પોતાના હસ્તક કર્યું તો મિત્રો ખાનગી વ્યક્તિના હાથમાંથી સરકારે પોતાના હસ્તક એનું સંચાલન લીધું એની સંપૂર્ણ જવાબદારી તેનો સંપૂર્ણ નિભાવ સરકારે પોતાના હસ્તક લીધું 1 જાન્યુઆરી 1949 તેનું રાષ્ટ્રીયકરણ વર્ષ 1 એપ્રિલ 1935 તેની શરૂઆતનું વર્ષ અને કેટલા રૂપિયાના ખાનગી ભંડોળથી શરૂ થઈ હતી એવો પ્રશ્ન કરે તો 5 કરોડ રૂપિયાના ખાનગી ભંડોળથી તેની શરૂઆત થઈ આ રીતે યાદ રાખો તો મિત્રો આ તેની પ્રાથમિક માહિતી છે મધ્યસ્થ બેંક શું છે મધ્યસ્થ બેંકની શરૂઆત ક્યારે થઈ મધ્યસ્થ બેંક આપણા માટે કઈ મહત્વની ભૂમિકા અદા કરે છે અને તેનું કાર્ય શું છે તો મિત્રો તેની વ્યાખ્યા યાદ રાખો તો નામ દો આરબીઆઈ ના મતે આરબીઆઈ આપણી ભારતની મધ્યસ્થ બેંક કયા નામથી ઓળખાય છે તે પણ યાદ રાખો છો તેનો મૂળ સ્વરૂપ યાદ રાખો છો ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની શરૂઆત ક્યારે થઈ આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું અને કેટલા કરોડ રૂપિયાના ખાનગી ભંડોળથી આરબીઆઈ કાર્યરત હતી તે યાદ રાખો છે તો મિત્રો શરૂઆતમાં મધ્યસ્થ બેંકનો આપેલા આપણે અર્થ જોઈએ છે ત્યાર પછી આગલા વિડિયોમાં મિત્રો મધ્યસ્થ બેંકના કાર્યો જે બે ભાગમાં ડિવાઇડ છે મધ્યસ્થ બેંકના મુખ્ય કાર્યો અને મધ્યસ્થ બેંકના ગૌણ કાર્યો તે હવે પછીના વિડિયોમાં આપણે આગળ એની ચર્ચા કરીશું અને ભણીશું નમસ્કાર